હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો સોના 10 વાગી ગયા છે, 8:30 પૂના 9 વાગે બધા ઉઠ્યા છીએ. મસ્ત અમુક ખેંચી છે અને કાલે રાત્રે બધી ભાઈ કાં સુધી વોમિટો બધી કરી હતી. એ વોમિટ થાય તો સારામાં સારું બેટા, ખબર તો કેમ કે છે એ રાખું સાફ ભરૂમ કરી એમાં ગભરાવાનું ના હોય. તાવ આવે શું થાય બાજુ? આ છોકરો ઢીલો થઈ ગયો છે. ત્યાં અહીંયા દુખા બેટા. આ કોને લખ્યું? હેત ધનુ લખ્યું તું? ધનુ લખ્યું તું? લગાતાર એને દવા ભીડા જઈએ, ડૉક્ટરને બતાવવા માટે જઈએ. અને મારા વળી દાઢીના વાલ બધું કરાવવા માટે જવું તો દવા બપોર પછી જ કરે. અત્યારે વળી મેળ પડવાનું નહીં. ગાડી ગઈ છે સર્વિસમાં. મારા થોડા બજારના કામ બધા પેન્ડિંગ છે. આ તો એને દવાખાના જ લઈ જો પહેલા. સારું છે. દાઢી બાલ તો ભાઈ બપોરે સાંજે જતું રહે ટાઈમ ટુ ટાઈમ, કારણ કે પેલા વેપારીઓને વિઝિટ કરવી એ પણ જરૂર છે. અને ડોક્ટરના જોડે સાહેબ જોડે જવાનું છે ને આપણે. સિસ્ટમ 2-3 ઇન્જેક્શન મુકાઈ દઈએ તો ધનુ ને 2 જણાના, હે ને ધનુ? ઇન્જેક્શન મુકાવું ને, હે ને? આને 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 ઇન્જેક્શન મુકાઈ જ દેવું છે. કાઈ જગ્યાએ નહીં મુકાવું, નહીં મુકાવ. ભાઈને મુકાવાનું ને, ભાઈને મુકાવાનું ને, ભાઈને મુકાવાનું ને ઇન્જેક્શન. હે તને તો સાહેબ જોઈને તને તો કેવું બોલે? હે ચંપા ચમેલી આવી એવું કે ને ડૉક્ટર? ધનુને ઓળખી જાય હે, રેગ્યુલર પેશન્ટ. લેડો ઉભો થા. ચલો આમને લઈ જાઓ હોસ્પિટલ. ચલો જાણે કા ચલો હવે અત્યારે વળી આવી ગયા છે હોસ્પિટલ. બેટું બટન દબાવો તો મેન્ટેનન્સમાં શું? ના ધનુ પણ જોડે આવી જજો. અરે પણ ઊભો તો રે બેટા, લિફ્ટમાં તો બેસવું પડશે ને. આવી ગયા લિફ્ટ આવી ગઈ. ધનુ કે પાપા લિફ્ટમાં જવું પડે, ચાલતું ના જવાનું હોય. એવું ને ધનુ? હા બેટા ચાલ આવતો રે. એમાં શું કરે ગભરાવાનું? હા બેટું શું કરે ગભરાવાનું? એમાં ગભરાવાનું થાય. ડોક્ટર બતાવી દો, પતી જશે બેટા. હા ફાઈ જશે ને બધે ચડી જાય તો. પગ સીધા કરતા બેટા. જે થાય સાહેબને કહી દો. આખું શરીર ઢીલું થઈ ગયું લાગે છે. ભાઈ દવા લઈ લીધી, પેટમાં ઇન્ફેક્શન છે, કંઈક ખાધું હતું. હંમેશા જો આ લીપમાં છે ને નીચે જવું તો નીચેનું બટન દબાવવાનું. આવો મારા દીકા, ધીરે ધીરે, હા ઉતાવળ નહીં. ચંપા ચમેલી. અરે હા દીકરા પકડું છું. લીપનું બટન તો દબાવો છે. ધનુ ભાઈને શું થયું? ધનુ કે પાપા ભાઈને તમે તેડો કે હું બધું પકડું છું. લે આ ચપ્પલ. હા લે આ બધું બ્રેકી મૂકી દઉં ને હવે. નારિયેલ પાણી લીધા છે, 3 સ્ટ્રોબેરી લીધી. ચીકુ લેવાના પણ ચીકુમાં વ્યવસ્થિત દમ નતો એટલે કેન્સલ કર્યું. ટેટી પણ કેન્સલ કરી. હવે રસ્તા બીજું કોઈ ફ્રૂટ મળે તો લઈ લઈએ. થઈ ગયું બેટા? ઓકે. જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું રીંગણ બટેકાનું રોટલાનું શાક. એના માટે મેં લઈ લીધું છે 3 પડી જેટલું તેલ. મારા અહીં એડ કરીશું રાઈથી જીરું, એડ કરીશ. મસાલા કરી લઈએ. લાલ મિરચી પાવડર, હળદર,
ધાણા જીરું, મીઠું, સરસ મિક્સ કરી પાણી નાખી દઈએ વગર આપણે રીંગણ બટેકા છે એટલે કટકી ગોળ ઉમેરી દઈએ. રીંગણ બટાકા કટ કરે એ નાખી દઈએ. સરસ મિક્સ કરી દઈએ. બસ મસાલા નાખી શાકની સાથે દવા દઈએ પછી પાણી એડ કરીએ. ત્યાં સુધી એમાં આપણે દાણા એડ કરી દઈએ. મસાલો એકરસ થઈ ગયો છે. હવે પછી 2 કળી જેટલી લસણ વાટી નાખી કટકી નાખી જોઈએ છે. કટકીનો ટેસ્ટ કેવો રહે છે. આમાં પાણી એડ કરી દઈએ. બસ આપણું 3 સીટી વાગે સરસ રસાવાળું રીંગણ બટેકાનું શાક તૈયાર. આવજો. જય શ્રી કૃષ્ણ. છે મને આટલું બધું પાથરીને બેહાડ્યું. એ નીચે બેસો તો ક્યાં ગયા ધનુ? ધનુ ક્યાં ગઈ? આ રહી. ખાધું બેટા? સારું આ ધનુ તને ખાધું? હા બસ ઉઠકાર આવી જવો જુઓ. અરે મને એવી બરોબરની ભૂખ લાગી હતી, એવી ભૂખ લાગી હતી. કઢી સમોસા વાળો ખાવા ગયો 11 વાગે પણ ના મળે. અને અત્યારે પૂછે હું આવ્યો ને ત્યાં આગળ જમણવાર ચાલતો હતો કોમન પ્લોટ આગળ મારા એરિયામાં. જે સુગંધ આવી હા એનાથી વધારે ભૂખ લાગી. આગળ હનુમાનજી મંદિર પાસે. હવે તારા ગરમા ગરમ રોટલી બનાવશે એટલે પેટ થઈ જશે મારું ફૂલ. રોટલી તો થઈ ગઈ. રોટલી થઈ ગઈ ને કશો વાંધો નહીં. ગરમા ગરમ શાક બીજું તો હું કરી ગરમા ગરમ શાક. જો બે તારા ડુંગળીને મસ્ત સમારી અને પછી મેં ધોઈ નાખી બરાબર. એમાં લીંબુ નીચવી દીધું કાટું કાટું. પછી એમાં મસાલો નાખ્યો છે. આ મરચું કલર વાળું કયું ક્યાં છે? કશું નહીં જોડે. બસ મિક્સ કરી દેવાનું. હા નવાઈનું. હા નવાઈનું જ ખાવા માટે આવશે એમ જો ખાલી. હજુ પાપડ શેકાજો ખાલી હાથું. આપણે જાતે શીખશો. સેલ્ફ સર્વિસ. મેં રુચિતાને કીધું તું પાપડને છે ને સમારી દે હું ડુંગળી શેકી દઉં પણ ના પાડી કે ના કે ડુંગળી તમે સંભાળી તો પાપડ હું શેકી દઉં એવું કીધું ને તે. મને કાંઈ ઘરમાં કાંઈ રોટલી નહીં પડે ઘરમાં કાંઈ રોટલી બનાવી રહી છે. મારી જાડી તો મારો ધ્યાન બહુ રાખે છે. હા હું મારે તો પૂરી ખાવાની ઈચ્છા થઈ ગઈ. હા પરોઠો બનાવી દે. ચલો આ એક દીકરી હોય કે આપણને એવું પૂછે એટલે જબરો ઊંઘાડ્યો કહેતો હે રૂમાલ બધું બાંધ્યું હે ઝૂલે ડબલું લઈને જ બેઠો ને કોઈ. ગરમા ગરમ શાક, ગરમા ગરમ રોટલી, ગરમા ગરમ દાળ.
જમવાનું આવે ખાલી ગરમ ગરમ પાપડ બાકી છે જડી એ વાગ્યું એ હરકું તો મૂકો અને બનાવ બેઠી રોટલી એ તાર ખાડે રોટલી ધનુ બનાવે રોટલી ખવાય ધનીના હાથની દેખો ભાઈ કેટલી બધી વસ્તુઓ લઈને આવ્યો છું હું હે અને હે તો હે તને ધનુ બે જણા જમવા બેઠા લ્યો ફોન વગર તો જમવાનું હદે નહીં આ લોકોને તો સૌરવ જોશે જુઓ ને તો બીજું કોણ આવ્યું નવું એની ભાઈ ચલો 8 વાગ્યા છે આપણા ટોટલી કામ થઈ ગયા પૂરા હવે ખાલી ગાડી લાવવાની છે એ રસ્તા વચ્ચે ગાડી મૂકી દીધી કોમ્પ્લેક્સમાં પાર્કિંગ કરી અત્યારે હું રુચિતા 2 જણા જઈશું એક્ટિવા લઈ પછી ગાડી લઈને આવી જઈશું અને રાઉન્ડ એમ મરાઈ જશે આટો મરાવવાનો છે આ લોકોને અને રુચિતા કંઈ ઇડલી બનાવવાની છે કેવી ખબર ડિફરન્ટ બરાબર ને ભાતમાંથી ઇડલી બનશે એટલે ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરવાનું છે અને સવારની દાળમાંથી સંભાર રેડી થવાનો છે અલગ પ્રકારનું હટકે કોન્સેપ્ટ પર કામ થઈ રહ્યું છે આજે જોઈએ કેવો વસ્તુ બની રહી છે ચોથી લાય ક્યાં હા નારિયેલ એ 3 એરિયા નારિયેલ હા ભાઈ ચલાણા મસ્ત એક તો વારે નીકળશે યાર પાણી જ નહીં નામાં આ પતિ તો ગયું એ અબે બપોર લાય તો એરિયા છે આમાં છે તો ખરા પાણી આ એક કોઈ પી ગયું લાગે આ પીવાઈ ગયું હોય તો આ પીવાઈ ગયા જો તો ક્યાં ગયા પેલા તો રહ્યા તો પીવે તો ગયું હવે આમાંથી મલાઈ કાઢવાની છે કો આને છે ને કેરી કહેવાય કેરી તને ભાવે ને ભાઈ કેટલી મહેનત કરી અને લીલુંછમ મલાઈ મળી આજો ગરમા ગરમ મલાઈ ખાવાની રહે એ આઈ ચમચી લઈને આ રહી આ લોકોને મલાઈ બહુ ભાવે કેટલી મહેનત કરી ગયો પણ 2 ફાડિયા કરી નાખ્યા હજુ બીજા છે અને આને પણ કાઢવાનું છે દેખો ભાઈ આજે વળી લાયા હતા નારિયેળ પાણી પછી ખબર પડી કે આ તો શ્રીફળ હતું શ્રીફળ જ છે માનમાં બધા ફૂલે મલાઈ કાઢી રહ્યા છે જો રુચિતાને મલાઈ વધારે ભાવે તો રુચિતા કાઢી રહી છે બધા નારિયેળ કાઢી નાખ્યા હા આને ભાવે છે મલાઈ તો આ 2 હજુ નારિયેળ છે હજુ અટકા છે એ વળી કાલે આપી દે બાકી બધા થઈ ગયા પૂરા લાય નાખી આ ફાવશે તને જેટલું નીકળેલું કાઢ ને ભાઈ હજુ આમાં કેટલું મસ્ત મલાઈ છે જો અને મને હાર્યું મલાઈ વાળું નારિયેળ મને મજા આવે ને જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવવાની છે ઇડલી મારી પાસે 1 વાટકી જેટલા ભાત વધ્યા હતા એમાં આપણે નાખીશું મીઠું સૂજી અને ખાટું દહીં ઠીકાનું બેટરને આપણે હવે ક્રશ કરી લઈએ આવા ધીમો રાખો સરસ ક્રશ થઈ ગયું છે હવે આપણે એ બેટરને એક તપેલીમાં કાઢી લઈએ જાડું જ રાખવાનું છે દહીં નાખીને પછી જરૂર પડે તો પાછળથી તમે પાણી એડ કરી શકો છો થોડું થોડું બેટર લઈને આપણે એમાં ઈનો એડ કરીએ સરસ આપણી ફ્લોફી બહુ સરસ થશે બસ આપણે એમાં ઈનો નાખીને સરસ ઇડલીના મોલ્ડમાં નાખી દીધું છે બસ આ રીતે આપણે બધા મોલ્ડમાં નાખી દઈએ પાણી પહેલેથી મૂકી દીધું હતું હવે આપણે જે ઇડલીનો મોલ્ડ છે ડાયરેક્ટ મૂકી દઈએ પેલી બાજુ
તમારે જેટલા મોલ્ડ સમય એટલા મૂકી શકો છો. બસ જો આપણે ઇડલીના મોલ્ડમાં મૂકી દઈએ, હવે ઢાંકી દઈએ એ 5 થી 7 મિનિટમાં આપણી ઇડલી તૈયાર. જોઈ શકો છો સરસ મજાની આપણી ઇડલી તૈયાર થઈ ગઈ છે. બસ 5-7 મિનિટ થશે એટલે આપણી સરસ મજાની ઇડલી તૈયાર. આવજો, જય શ્રી કૃષ્ણ. અને જે આ દાળ છે બપોરની, એમાં મેં સાંભાર મસાલો નાખી દીધો એટલે પેસ્ટમાંથી બેસ્ટ તૈયાર. તમે પણ આવું ટ્રાય કરજો, તમારે ખૂબ જ મજા આવશે. જય શ્રી કૃષ્ણ. ચલો ભાઈ રુચિરા ઇડલી બનાવતા રુચિરા શીરો બન્યો. કઈ ના ટ્રાય કરો એ મહત્વનું છે ભાઈ. હે ટ્રાય કરો એ જરૂરી છે. ટેન્શન લેને રા. આ જો ચકાચક આમાં જો તીખી ચટણી હોય તો મજા આવી જાય. ચટણી કશી બની કશો વાંધો નહીં. મારે રુચિ તને ખાવાની છે બે જણી. જો કે પપૈયું પણ પડી છે એટલે વાંધો નહીં. ચિકન જ્યુસ બનાવીને મૂક્યું. એવું છે, સરસ. ચલો બધું કામકાજ પૂરું થઈ ગયું અને અત્યારે જઈએ આટો મારવા અને ગાડી લેવા માટે. એટલે જલપરીના મેળા આગળ જતા જઈએ. જવું ને કજ્જો કરશે લઈ કજ્જો શું કરવાનું છે? આવતા રવિવારે જઈશું. ચલો ભાઈ અત્યારે આપણા આવી ગયા યાર મોઢેરા સોરી રાધનપુર રોડ ઉપર. અહીંયા છે ને એક જલપરીનો શો થવાનો. ઓય રામચંદ્ર સાઈડમાં કરી દે આવતા ગાડી. અહીંયા જેટલી બી પબ્લિક આવે બધી જલપરીને દીવાની છે. કેટલી આઈને પાછી ગઈ. 2 દિવસ પહેલા ચાલુ થવાની હતી, પછી ટેકનિકલ ખામી અને થોડા ઇસ્યુના લીધે બંધ થયું, એટલે આજે કદાચ ચાલુ થઈ ગયું છે. એમાં કાલે આ છે આનંદ મેળો, પણ સૌથી વધારે પબ્લિક છે ને જલપરીને જોવા માટે જ આવે છે. અરે પણ બેટા નથી ટિકિટ મળતી, બધા પાછા આવે. જુઓ આપણે સોમવાર મંગળવારે જઈશું, કારણ કે આજે સન્ડે છે ને પબ્લિક બહુ વધારે હોય. આ પેલી જલપરી બેટા આપણને જોવે એવી ટાઈમ ના આપો, સમજે વાત ને. તારે જો નાવા જવું હોય ને બસ આને તો હનો હાલો એટલે બીજું કઈ હુજ જ નહીં. એક જ રાઈડ છે મોટી તો રુચિતા. બેઠી છે કરતે. પંખો કરો. અરે આમાં વોણ બે આવા બધાનો હોય તો ઘરમાં પંખો. પંખાનો અવાજ આવવાનો, વાસણ ખકડે છે. એની મસ્ત અમે ફરીને આવ્યા છીએ. એટલે પેલું કાઢતો ખરા ચીકુનું જ્યુસ. અને આખું પપૈયું મેં અત્યારે વળી ખોટું હું બોલવાની હતી પણ બોલાય નહીં મારાથી એવું. કાલ સવારે કાપ્યું તો કાલ આખો દિવસ ખવાય. કાલ આખો દાડો ખવાય, કદાચ ટિફિનમાં લઈ જવા બધું થાત. આટલું ટીપ પડી ગયું. આપી દે કામ કર બાર બધા કે પ્રસાદી છે પ્રસાદી છે. કોઈ નહીં ખાય. આખું કોઈ પણ વસ્તુનો સદુપયોગ કરતા શીખો. હે સદુપયોગ કરતા શીખો. આમ તો વ્યવસ્થિત એકદમ મીઠું હોત ને તો પતી ગયું. અડધું તો હું જ પૂરું કર. મારું થોડું કાઠું સારું. કાચું લાગે. કાચું નહીં લાગતું, કાઠું લાગી ગયું. નહીં હે નહીં મારે એટલે ખવડાવ્યું બધી વસ્તુ ફ્રૂટ ના ખવાય. ના એટલે ખવડાવ્યું જ નથી ફ્રૂટ. પણ પેલો ચીકુનો જ્યુસ કરો, ચીકુનો જ્યુસ ફ્રીજમાં કાઢો. જા તેનું કાઢજે. હમણાં ડોળશે. કાઢીને કશું કહેવાય નહીં. બેઠી એ ધક 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 થયા કરે ને ધક્કા એના જોયા બહુ ફાસ્ટ થાય. તો થાય જ ને તે સારા ને. એ ધનવીજન કાલે કે બપોરે ચમતી આમ કરીને ચમકતી હતી. એનું વસ્તુ મેં તમને કીધું હતું ખબર રીઝન. રીઝન એવું છે કે તમારું શરીરના જેટલા બી મતલબ જેટલા ને એટલે શ્વાસ છે ને બંધ થઈ જાય ને તો ઓટોમેટિક તમારા મગજનો એક નસ કરીને બોલ બોલ તો શું હોય બોલ શું હોય આખું શ્વાસ બધું બંધ થઈ જાય. તમારા શરીરમાં ઓક્સિજન લેવલ ઓછું થાય ને એટલે હૃદય ધીમું પડે ને હૃદય બંધ થઈ જાય. ધીમું થઈ જાય ને એટલે તમારા જે મગજ છે ને તમને સંદેશો પહોંચાડીને ઝપકો ને તમે એ રીઝન એ હોય. હા એટલે શ્વાસ બંધ થઈ જાય. મૂવમેન્ટ થાય છે તમારા શરીરમાં એમ. એ તો મૂવમેન્ટ સારી કેવું થાય. હલકા મેં લખે છે વોટર ચેન્જ થાય તબિયત ખરાબ થઈ. પાણીની જ પ્રોબ્લેમ છે મેન. એકદમ ડોળું પાણી આવે જોવો છો ને તમે ઘણી વાર જેવું જ આ રીત નીચે રોજ કાંકરી હોય જ છે આટલી આટલી આપણે એવું ડોળું પાણી જ પીએ. વચ્ચે કંટાળા હેડો માટલા લઈને જઈએ નગરપાલિકા. એ જો કે એવું પોઝિશન અમારે ત્યાં નહીં આવતી. અમારા પેલા કોર્પોરેશન મજબૂત છે. એક ફોન કરે ને તો આખું પાણીનું કન્ટેનર આવી જાય બરાબર. એટલે કે તકલીફ નહીં પડતી. પણ આપણા સોસાયટીમાં ચર્ચા કરીશું આની કે ભાઈ પાણીની તકલીફ થાય છે. અને પાછું વીકમાં એક દિવસમાં થાય જ છે.
એ શનિવારે બોરનું પાણી આવે, સોમથી રવિવાર જે વચ્ચેનો ટાઈમ છે ને એમાં નર્મદાનું પાણી આવે. અને જે દિવસ વહેલા જતું રહે ને એ દિવસ બોરનું પાણી આવ્યું હોય. અમારે મહેસાણામાં છે ને 2 રૂપિયામાં તો 5 લીટર 10 લીટર પાણી ભરીને આપે છે, અને 5 રૂપિયામાં તો 20 લીટર પાણી મિનરલ વોટર નગરપાલિકાનું. એટલે એ પણ ફેસિલિટી અમારા ત્યાં ઘણી સારી છે, અને પાછું નજીક જ છે. પણ રોજ ભરવા કોણ જાય? આ શું કરે? વાળ કાપવા બેઠી હે? ગોડી ચા તો ગોડી ખરેખર ગોડી જ છો હે ને? તને શું કહેતી તું કાલે? આપણે હોસ્પિટલ ગયા તો બધી વસ્તુ પકડતી હતી, અને બધી એને ખબર પડે કે હોસ્પિટલમાં શું થાય શું નહીં થતું, લિફ્ટ કયા નંબરમાં છે, પંખો કયો છે, બધું. મોલમાં જવું લાગે કાલ પાછું એટલે મસ્કા મારી જાય ને મોલમાં જવું છે શોપિંગ કરવા માટે. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તી સાથે. ત્યાં સુધી આપણે અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે. ટી શર્ટ કોની પહેરી કે છે? આ ટી શર્ટ છે ને એ જ નહીં પહેરી. મેં ધનુને કીધું, મેં તું ધનુ તારી ટી શર્ટ કુદાળ ભાઈને પહેરાવાય તો હાય નહીં બોલતી. કહો ભાઈને ટી શર્ટ આપે કે ના આપે? ભાઈને ટી શર્ટ મસ્ત લાગે, પણ ખુલ્લી ખુલ્લી ને બધા કપડા એવા મસ્ત લાગે ને. આનો મેં એક વસ્તુ નોટ કરેલું છે, તને જૂના કપડા જેટલા પહેરાવો ને એટલી વધારે સારી લાગે. નવા પહેરાવો તો મારા હારે નહીં લાગતી, પણ જૂનામાં તો જબરજસ્ત લાગે. એમાં રુચિતાના જે ડ્રેસો પહેરાવો રુચિતા એક નંબર મસ્ત લાગે. એના આવા ટ્રેડિશનલ કપડા હારા લાગે, એથનિક વેર બહુ મસ્ત લાગે. અને જીન્સ ટી-શર્ટ કરતા આવું બધું સરસ લાગે. પછી સરારા તો જબર પહેરે રે. સરારા તો બધા મેં સરારા સીવડાવ્યા. લાગે જોરદાર હોન. સાડી પહેરવી, સાડી એ કે રિયાસ લગનમાં મને સાડી પહેરવાની એમ કે. ઓહો, મારા મમ્મી મારા માટે સાડી સીવડાવીશ ને સાડી પહેરવી લે. હે તને મજા આવે સાડી પહેરવાની? ગમે કે તે પહેરવાની સાડી? ભાઈ કાલે છે ને ધનુ સાડી પહેરીને બતાવશે તમને, હે ને? બતાવજો બધા મસ્ત મસ્ત ફોટા પાડીશું. શું કીધું? ઓકે.